તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોની અંદર આઉટલુક 2022 માટેની આ ખાસ રજૂઆતમાં હાજર છું આપની સાથે વિક્રમ પાઠક। અને આ સિરીઝની અંદર આપણે એવા બધા માર્કેટના દિગ્ગજો સાથે વાત કરી રહ્યા છીએ કે જેઓ આગામી વર્ષના આઉટલુકની સાથે સાથે માર્કેટના ટ્રેન્ડને કેવી રીતના તમારે કેચ કરવો, કેવી રીતના તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ બની રહી છે એના અંગેની વાત કરીએ છીએ। તો આજની આ શ્રેણીની આ ચર્ચામાં આપણી સાથે હેલિયસ કેપિટલ ઇન્ડિયાના સીઆઈઓ દિનશો ઈરાની જોડાઈ ગયા છે। દિનશોજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં। અને સર, ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા એ જ બાબત આપણે સમજવા માગીશું, 2022ની આપણે વાત કરીએ એ પહેલાં 2021નું વર્ષ આ માર્કેટ માટે થઈને કેવું રહ્યું છે એના ઉપરથી ચર્ચાની શરૂઆત કરીએ। તો સેકન્ડ વેવ આપણને આવી નહોતી, ત્યાં સુધી વન વે મૂવ હતો, ત્યારબાદ બજાર કરેક્ટ થયું અને એ બાદ એટલી જ ઝડપથી બજાર આપણને રિકવર પણ થતા દેખાયા। પણ આ રિકવરી અને ડાઉનફોલની વચ્ચે ઘણા બધા સેક્ટર્સ અને વર્ટિકલ્સ એવા રહ્યા કે જેનું પરફોર્મન્સ આપણને લૂઝ થતું દેખાયું, તો એ પછી લૂઝિંગ સાઇડ ઉપર જ રહ્યું, એ પછી પાછું ઉપરની તરફ નથી આવ્યું। તો એક પહેલો આઉટલુક એ સમજવા માંગીશું કે 2021નું વર્ષ આપ કેવી રીતના એનાલાઇઝ કરી રહ્યા છો? આભાર તમારો મને શો પર બોલાવવા માટે। તો પહેલી ચીજ તો એવી છે કે જે 21 હતો તે વન ઓફ વર્ષ હતો। લાર્જ કેપ્સ, તમારા નિફ્ટી 50 અગર તમે જો તમે એને કન્સિડર કરો લાર્જ કેપ, તો તે ખાલી 21 કે 22% ચાલ્યું ને જે મિડ કેપ ને સ્મોલ કેપ હતું તે મિડ કેપ વોઝ 43-44% કે હતું ને લાર્જ કેપ કે 55% કે સ્મોલ કેપ સુધી 55% ચાલેલું હતું। તો તે હિસાબે તો ટોટલ આઉટપેસ કીધેલો છે તમારા સ્મોલ એન્ડ મિડ કેપ છે ફ્રોમ લાર્જ કેપ। તો તમે જેમ બોલ્યું કે સેકન્ડ વેવ પછી વન સેક્ટર, એક જે સેક્ટર હતો જે ટોટલી સફર કીધો વોઝ બેન્કિંગ સેક્ટર। તો તે જે તમે જો તો આઈ થિંક દેટ વોઝ અનડ્યુ। આઈ મીન એઝમ્પશન આ હતો કે એનપીએસ વધી જશે કારણ કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ કમ થઈ ગયેલા છે ને દેર બી લોટ ઓફ એનપીએસ એના સેક્ટરમાં, તે બન્યું નહીં, તે એવું નથી બન્યું, પણ તે હવે કાયમ ચાલુ છે, તે જે ડાઉનફોલ ચાલુ છે તે ચાલુ જ છે। તો તે હિસાબે આઈ થિંક આપણને એવું લાગે છે કે આ બેન્કિંગ સેક્ટર છે જે તમારો 22માં વિચ વિલ બી ધ લીડર ઇન અ વે ટુ ગોઈંગ અહેડ એઝ સચ। ને તે આઈ થિંક આઈ લીવ ઇટ હિયર રાઈટ નાઉ। તમે સવાલ પૂછો તેનો જવાબ પછી। રાઈટ સર, હવે 2022નું આઉટલુક આપણે જો સમજવા માગતા હોઈએ તો શરૂઆત એવા જ વર્ટિકલ સાથે કરીએ કે જે આપણને 2021ના વર્ષમાં આઉટ પરફોર્મન્સ કરતા દેખાયો છે અને એ સેક્ટર છે આઈટી। આપણા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વર્ટિકલની અંદર જોઈએ તો આખું 2021નું વર્ષ પરફોર્મન્સમાં જબરજસ્ત રહ્યું છે। આ ઉપરાંત આપણે કંપનીઝે ખાસ કરીને જે ગ્લોબલ માર્કેટની અંદર પણ પોતાની જે સ્પેસ બનાવી છે એનો પણ એક મોટો બેનિફિટ આ બધે જ કંપનીઝના પરફોર્મન્સમાં આપણને દેખાયો છે। તો આગળનું આઉટલુક 2022 માટે શું બની રહ્યું છે? આ કંપનીઝ અહીંયા હવે સેચ્યુરેશન ઉપર આવશે કે પછી આ જ પ્રકારના પરફોર્મન્સીસ આપણે એન્ટિસિપેટ કરી શકીએ છીએ આગામી વર્ષ માટે પણ? એવું છે કે આપણને આ લાગે છે કે આ તો અગલા 3-4 વર્ષની તેજી બની ગયેલી છે એમાં, કારણ કે બધા તમે અગર જો ઇન્ડસ્ટ્રીથી વાત કરો તો હવે આ એક તો સોચેલું હતું કે કોવિડ પતી જશે ને પછી હવે લાઈફ નોર્મલ થશે, તે તો થવાની દેખાતું નથી એટલું જલ્દીમાં, કારણ કે ઓમિક્રોને અગેન પ્રોબ્લેમ સોલ્વ કીધેલા છે। પણ આપણને એવું લાગે છે કે આઈટી, બીકોઝ આ બધું જે ચાલુ છે તેના ચલતે આઈટી વિલ રિમેન અ ફ્રન્ટલાઇન સેક્ટર આપણા માર્કેટમાં, ને ગ્રોથ જે નેક્સ્ટ 3-4 વર્ષની છે ત્યાં તમને આપણે પહેલે મિડ ટીન સોચતા હતા, હવે આપણને લાગે છે અર્લી 20sમાં ગ્રોથ આરામથી આવી શકે છે। ને તે હિસાબે તમે જોશો જો એક્સેન્ચરનું રિઝલ્ટ જે આવ્યું એ લોકોનું નવેમ્બર એન્ડનું રિઝલ્ટ હોય છે, ફર્સ્ટ ક્વાર્ટર નવેમ્બર એન્ડ, તે લોકોએ જે પોતાનું રિઝલ્ટ ડિક્લેર કીધું તેમાં તે લોકોએ પોતાના ગ્રોથ રેટ્સ 14-15% કરીને 20-22% કરી કાઢેલા છે એસ્ટિમેટ ફ્યુચરમાં। તો તે તો આઈ ઓપનર હતું આખા સેક્ટરને વસ્તે કે આ ગ્રોથ હવે પાછા બિલ્ડિંગ થઈ ગયેલા છે। તો તે તમે અગર જો બિલ્ડિંગ કરો તો આપણી જે હમણાં રીરેટિંગ થયેલી છે આ સેક્ટરમાં, આઈ થિંક આગલા 2-3 વર્ષમાં પાછી એકવાર સ્ટેપ અપ રીરેટિંગ થશે તે સેક્ટરની, અગર જો આ કન્સિસ્ટન્સી થઈ તો તે હિસાબે તો આ સેક્ટરમાં ટોટલી ઓવરવેટ રહેવાનું જ બને છે ને કાયમ રહેવું જોઈએ બધાનું ફોકસ આ સેક્ટરમાં। તો તે આપણું કહેવાનું છે ઇન ધ કમિંગ યર્સ। ઓકે
સર એની સાથે આપણે જ્યારે આઈટીની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણા ખાસ એક્સપોર્ટ માર્કેટની પણ વાત કરીએ, કારણ કે જે પ્રમાણે આપણે જોઈએ આપણા આઈટી કંપનીઝના ગ્લોબલ માર્કેટની અંદર જે પ્રમાણેના એક્સપોર્ટ્સ છે એ ખાસા એગ્રેસિવ છે, અને આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના ફ્રન્ટ ઉપરનું એક મેજર એગ્રેસિવ આખું જો એક એક્સપોર્ટ જોઈએ તો એ આપણને થતું દેખાય છે ફક્ત આઈટી સેક્ટરમાંથી. હવે જો આ જ પર્સપેક્ટિવને આપણે એ રીતના સમજીએ કે ચાઇના +1ની જે આખી પોલિસી આપણને છે 2020થી શરૂ થતી દેખાય છે, એનો પણ એક બેનિફિટ આપણા આ વર્ટિકલને મળતો દેખાયો છે. તો એઝ એન સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ આપણે સૌથી વધારે સારો ગ્રોથ આઈટી વર્ટિકલમાં જોઈશું કે અન્ય એવા સેગમેન્ટ પણ આપ જોઈ રહ્યા છો કે જે પણ કદાચ સર્વિસ સેક્ટરની અંદર આપણું ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર ફાયદો કરાવી શકે તેમ છે? આઈટી એનેબલ્ડ સર્વિસીસનું તો એવું છે, આ સર્વિસ તમે કોઈ દિવસ લાર્જેસ્ટ અગર જો તમે નોન રેવન્યુ ઇમ્પોર્ટ જો તો આ જ છે, તો આ જ સેક્ટરમાં સર્વિસ સેક્ટરમાં આ જ છે ને એમાં જ ફોકસ રહેવું જોઈએ. કારણ કે હવે તમે જો આગળ ચાલતે વોટ ગ્લોબલ કંપનીઓ શું વાત કરેલી છે, દે આર ટોકિંગ અબાઉટ શિફ્ટિંગ ટુ ક્લાઉડ, ડિજિટાઇઝેશન, કન્ઝ્યુમર ફેસિંગ સોફ્ટવેર, તે બધામાં તમે અગર જોશો તો એક્સપર્ટીઝ આપણા ઇન્ડિયન કંપનીમાં જ છે. તે તમારી એન્જિનિયરિંગ R&D તે બધું તેમાં ઇન્ડિયન કંપની જે ફ્રન્ટ લાઇનમાં છે, તો તે સેક્ટરનું તો કોમ્પિટિશન નથી. તમે જે ચાઇના +1ની વાત કીધી તેમાં મોર મેન્યુફેક્ચરિંગનું પ્લે આવી જશે રાધર દેન આઈટી. આઈટી તો માસ્ટર્સ જ હતા ચાઇનામાં, દેર વોઝ હાર્ડલી એની આઈટી સેક્ટર પ્રેઝન્ટ. ઇનફેક્ટ તે લોકો બી આપણું કન્ઝ્યુમ કરીને આપણી કંપનીઓએ સેટઅપ શોપ્સ ઇન ચાઇના ટુ સર્વિસ ફ્રોમ ધેર એઝ સચ. સો તે હિસાબે તો ચાઇના વોઝ નોવે ધેર. પણ તે અગર જો ચાઇના +1ની વાત કરો તો આઈ થિંક ધ PLI સ્કીમ જે ગવર્મેન્ટે લોન્ચ કીધી તે બહુ જ સારી હતી. થોડું ટીથિંગ પ્રોબ્લેમ થયેલા હતા પણ તે ફાઇન ટ્યુન કરીને ખાસા સેક્ટરોમાં એ લોકોએ બહુ સારું કીધું. ઇનફેક્ટ જે આજે તમે જોયેલું હશે કે ઇન્ટેલ ઇઝ ઓલ્સો લુકિંગ એટ ઇન્ડિયા ટુ સેટ અપ અ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ બેઝ. તો તે હિસાબે તો આઈ થિંક દેટ હેઝ બીન ડન વન્ડર્સ. ઇનફેક્ટ તમે લીડિંગ બ્રોકરેજીસ રિસર્ચ રિપોર્ટ જોશો તો તે લોકો તો આ સોચેલા છે કે જો આ PLI સ્કીમ કેચઅપ થઈ ગઈ તો અગલા 4-5 વર્ષમાં it will add around 1 to 2% to India's GDP growth. તો this is phenomenal. અગર જો તે થયું તો આ તો બહુ જ શાંત થશે કન્ટ્રી. તો ચાઇના +1 પ્લે જે છે તે લોંગર ટર્મ પ્લે છે ને આપણું આઈટી સેક્ટર તો કાયમ જ રહેશે. તે ઓકે સર, સાથે જ આપણે જે આ એક્સપોર્ટ માર્કેટની જ પહેલાં વાત કરી રહ્યા છે તો એના રિલેટેડ આપણે ચર્ચા પહેલાં કરીએ તો એક બીજું વર્ટિકલ છે જે સૌથી વધારે આમાં ફેક્ટર ક્રિંગ કરતું દેખાઈ રહ્યું છે, આપણું મેન્યુફેક્ચરિંગ છે. આપણે સ્પેશિયાલિટી કેમિકલ માટે થઈને 2020 અને 2021નું વર્ષ જોયું, અને એ બાદ હવે જો આપણે પર્ટિક્યુલરલી આપણા મેન્યુફેક્ચરિંગ ઓલ્ડ ઇકોનોમી કંપનીઝની વાત કરીએ તો એ ફ્રન્ટ ઉપર આપને શું લાગે છે કે એ કદાચ 2022માં આપણને સારા પરફોર્મન્સ કરતા દેખાશે? મેન્યુફેક્ચરિંગનું એવું છે સર કે તમારું જો સર્વિસ આપણું આ ડિમાન્ડ પિકઅપ તો નોર્મલી શું હોય, સાયકલ હોય ઇન ધ સેન્સ કે આપણું ઇન્ફ્લેશન અગર જો વધી ગયું તો કરેક્શન ત્યાં બે તરીકે આવે. એક તો આવે કે તમે ઇન્ટરેસ્ટ રેટ વધારી કરો અને તેના હિસાબે ડિમાન્ડ કમ થઈ જાય તો તે હિસાબે ઇન્ફ્લેશન બી કમ થાય. ને બીજો આ તરીકો છે કે તમારું માર્કેટ જ કરેક્ટ કરે. માર્કેટ આપણું આ જે કન્ઝ્યુમર તે જ કરેક્ટ કરે, એ પોતાની ડિમાન્ડ હોલ્ડ બેક કરે. હવે આ ઓમિક્રોનને ચાલતે એક નવો ફ્રેશ વેવ આપણને એવું લાગે છે કે ઇન્ફ્લેશન આવશે, કારણ કે સપ્લાય સાઇડમાં પ્રોબ્લેમ થવાની છે. કારણ કે બધા જે સાઉથ ઇસ્ટ એશિયન ઇકોનોમી છે ત્યાં હમણાં વેવ હિટ નથી થઈ ને ઓનલી કન્ઝમ્પશન એરિયામાં હિટ થયેલી છે, વિચ ઇઝ યોર યુરોપિયન એરિયા અને US એરિયામાં. તો ત્યાં આગળ જો એકવાર આવશે તો પાછી સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન થશે ને તે હિસાબે અગેન ઇન્ફ્લેશન મે મૂવ અપ. પણ તે તમે જો જ કે આપણી ઇકોનોમી બી આપણી ઇન્ડિયાની ઇકોનોમી રૂરલ ઇકોનોમી ઓલરેડી સ્ટાર્ટેડ કરેક્ટિંગ, એટલે એની ડિમાન્ડ જરા કમ થવાનું શરૂ થયેલું છે. ઓટોઝમાં બી તમે જો ઇવન ઇફ યુ બિલ્ડ ઇન ધ પેન્ટઅપ ડિમાન્ડ ને તે બધું તમે બિલ્ડિંગ કરો તો બી તમે ઓટોના નંબર્સ જો ટેલી કરશો ત્યાં બી જરા કમ જ થયેલો છે ડિમાન્ડ. તો આઈ થિંક તે કમ્પ્રેશન ચાલુ છે. તેથી મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લી પહેલા હાફમાં થોડું તમારું એક લિમિટેડ તમને મૂવ આપી શકે છે, જાસ્તી મૂવ નથી આપી શકતું આ બધાના રીઝનના હિસાબે. ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગની વાત કરું છું. રાઈટ સર, આ આપણા
સેક્ટરના વર્ટિકલની વાત કરી રહ્યા છે ત્યારે એક બીજું સેક્ટર કે જે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે એ આપણું બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ છે. આપણે લાસ્ટ ડિસ્કશન કરી હતી ત્યારે પણ આપણો એક કન્સર્ન હતો કે જે પ્રમાણેના એસેટ ક્વોલિટી માટેના જે કન્સર્ન્સ આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખતા આ એક પાસું જે છે તે આપણા માટે થઈને ડિસ્ટર્બિંગ ઊભું થઈ શકે છે. જે પ્રમાણે આપણે ઇકોનોમિક ગ્રોથની વાત કરી રહ્યા છે એની સામે આપણને ક્રેડિટ ગ્રોથ નથી આવતો દેખાઈ રહ્યો એ ફેક્ટર. હવે સિનારીઓ ઇન્ટરેસ્ટ રેટના ફ્રન્ટ ઉપરથી ને જે લિક્વિડિટીના મની હતા એ ફ્રન્ટ ઉપરથી થોડોક હવે કુલ ઓફ થતો દેખાઈ રહ્યો છે. તો ફરીથી હવે ફાઇનાન્શિયલ અને સાથે સાથે આપણું બેન્કિંગ ફાઇનાન્શિયલનું આખું આ જે વર્ટિકલ છે એ વર્ટિકલ કદાચ ગ્રોથમાં આવતું દેખાશે, એમના પરફોર્મન્સીસ આપણે સારા આવતા જોઈ શકીશું. લાગે છે તમે વાત કીધી આ સેક્ટરમાં કન્સર્નની જે એનપીએલ જે બધાના કન્સર્નની વાત કીધી તે મેઇનલી આપણા અનસિક્યોર્ડ લેન્ડર્સ હોય તેમાં જાસ્તી કન્સર્ન હોય. ઇનફેક્ટ રિસન્ટલી તમે જોયું છે આરબીઆઈ બી આરબીએલ ને પર જરા પેલું કીધું હતું પોતાનો ડાયરેક્ટર બેસાડી દીધા ને એ લોકોનો સીઈઓ હેડ ટુ ગો ઓન લીવ. તો ત્યાં કહે કે અનસિક્યોર્ડ લેન્ડિંગનું બુક વોઝ વેરી બિગ. હવે તમે આ સ્મોલર બેંક્સમાં જોશો યા મિડલ બેંક્સમાં જોશો જ્યાં અનસિક્યોર્ડ લેન્ડિંગ હોય, અગર જો સિસ્ટમ્સ એ લોકોના પ્લેસમાં નહીં હશે તો દેર વિલ બી અ પ્રોબ્લેમ ડેફિનેટલી. તેથી આ જે લાર્જ બેંક્સો હોય જેમ તમારા એચડીએફસી થઈ ગયા, કોટક થઈ ગયા યા એસબીઆઈ થઈ ગયા, ત્યાં બી તમારી અનસિક્યોર્ડ લેન્ડિંગની બુક છે કારણ કે દે આર રિટેલ લેન્ડિંગ ઇઝ નોર્મલી અનસિક્યોર્ડ. પણ ત્યાં તમે જોશો તો એનપીએસ નો એટલો ઇશ્યુ નથી કારણ કે દેર સિસ્ટમ્સ આર વેરી વેલ ઇન પ્લેસ એઝ સચ. તો આપણને એવું લાગે છે કે કારણ કે આ નલ્લા બેંક્સમાં બધા પ્રોબ્લેમ થયા અને તેના ચાલતે મોટા બેંક્સમાં ઇમ્પેક્ટ આવ્યો, પણ તે આગળ ચાલતા larger banks, I think some semblance will prevail. Investors will start believing કે આ બેંક્સોમાં સ્ટેબિલિટી છે અને આ છે જે તમને સ્ટેબલ રિટર્ન્સ આપી શકીને ત્યાં બેંકમાં ફોકસ પાછું આવશે. તો ઓલ ધીઝ ફેલોઝ વિલ કમ બેક અગેન. મેં તમને બોલ્યું નિફ્ટી હેઝ અંડર પરફોર્મ ધ મિડ કેપ ને સ્મોલ કેપ શરૂઆતમાં જ બતાવ્યું આખું FY21માં. મેઇન રીઝન વોઝ કે આ બેન્કિંગ સેક્ટર પુલ્ડ બેક ધ નિફ્ટી. તેનો વજન વેટ ઇન ધ નિફ્ટી ઇઝ અરાઉન્ડ 30% એસા. તો તે અગર જો પુલ અપ થશે તો ત્યાં તમારા લાર્જ કેપ્સ બધા ચાલવા લાગશે ને. આઈ થિંક લાર્જ કેપ બેંક્સ ઇઝ ટુ બી રિટેલ ફોકસ, પ્રાઇવેટ સેક્ટર લાર્જ કેપ બેંક, ત્યાં તમને ફોકસ રાખવું જોઈએ ને તે જ વધશે આગળ. ને આપણું તો આ કહેવાનું છે એઝ અ હાઉસ કે અગર જો તમારી ઇકોનોમી પિકઅપ થઈ તો પિકઅપ વિલ કમ મેઇનલી બીકોઝ ઓફ કન્ઝમ્પશન. ને અગર જો કન્ઝમ્પશન ડ્રીવન ઇકોનોમી થઈ તો retail banks are the ones which will play out the best, and safety is the first thing. તો તમને large cap retail banks જોવા પડશે. ઓકે, તો આ પર્સપેક્ટિવ આપણને અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે કે જે સેક્ટરિયલ આપણને જે પરફોર્મન્સીસ 2022 માટેનો છે. હજુ બીજા પણ આવા વર્ટિકલ્સની વાત કરીએ એ પહેલા એક બ્રેક માટે રોકાઈએ. मोहल्ले का पहला डांस स्टूडियो स्मार्ट है ना? बिल्कुल. अब मेक अ वेरी स्मार्ट मूव. ARQ प्राइम रिकमेंडेशंस के साथ स्टॉक मार्केट एंटर करो. पेश है स्मार्ट लोगों का वेरी स्मार्ट चॉइस, एंजल वन, आगे बढ़ने का स्मार्ट सौदा. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing. कभी कभी खुशी के लिए एक उदाहरण ही काफी है. EBIX कैश हर खुशी के लिए काफी है. હનીમૂન માટે ક્યાં જવું છે? ક્યાં જવું છે મેમ? ક્યાં? શાદીની પહેલા આવે છે સીઝન shaadi.com ની. આજે જ ડાઉનલોડ કરો. अरे भाभी जी बड़े दिन बाद. मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ. ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा ज्यादा नहीं, सिर्फ 5% कटेगा. वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी. किसना डायमंड ज्वेलरी. This is Network 18 and you are watching CNBC Bazaar, powered by EBIX Cash. EBIX Cash हर खुशी के लिए काफी है. વેલકમ બેક. આપણી સાથે હેલિયોસ કેપિટલ ઇન્ડિયાના સીઈઓ દિનશો ઈરાની જોડાયેલા છે અને આપણે અત્યારે એમની સાથે આઈટી, મેન્યુફેક્ચરિંગ અને સાથે સાથે બેન્કિંગ અને ફાઇનાન્શિયલની વાત કરી.
એ સિવાય દિનશો સર એક બીજું સેક્ટર, એક આખું બીજું વર્ટિકલ કે જે આપણને ઘણા સમયના કન્સોલિડેશન અને કરેક્શન બાદ બહાર આવતું દેખાયું છે, રિયલ એસ્ટેટ સેક્ટર. અને રિયલ એસ્ટેટ, ઇન્ફ્રા, આખું આ વર્ટિકલ છે ને એના આખા એન્સિલરી એકમો જે છે એ બધા જ આપણને 2021માં જબરજસ્ત પરફોર્મન્સ કરતા દેખાયા છે. શું આપનો પર્સપેક્ટિવ છે 2022 માટે આ સેક્ટર માટેનો? છે કે આ જે સેક્ટર તમે બરાબર બોલ્યા, કન્સોલિડેશન ખાસા ટાઈમનો થયેલો હતો. કોઈ 7-8 વર્ષ સુધી આ સેક્ટર જરાક બી મૂવ નહીં થયું, ઇનફેક્ટ કરેક્ટ થયું ઓલ ધ ટાઈમ. ને બીજું શું પોઝિટિવ થયું એમાં કે ભાવ નહીં વધ્યા. તે તમારા યુનિટ પ્રાઇસીસો જે રિયલ એસ્ટેટના હતા તે નહીં વધ્યા. તે હિસાબે તમે ઇન્ફ્લેશન એડજસ્ટ કરો તો દેર વોઝ અ કરેક્શન ઓફ રફલી અરાઉન્ડ 30-40%. અગર જો તમે રિયલ એસ્ટેટ પ્રાઇસીસમાં જાઓ તો ઇન્ફ્લેશન કરેક્ટેડ. તો જ્યારે આ થયું, કોવિડનો પ્રોબ્લેમ આવ્યો ને એવરીબોડી સ્ટાર્ટ લુકિંગ એટ અ બિગર સેટલમેન્ટ યા તો એક ઓર ઓપ્શન ઓફ મૂવિંગ આઉટસાઇડ બોમ્બે, તેવું બધું આઉટસાઇડ સિટીઝ રાધર ફ્રોમ ધ વર્ક એરિયા. તો તે હિસાબે તમે જો તો આ સેક્ટરમાં ખાસો ડિમાન્ડ આવી ગયો ને આપણને આ લાગે છે કે હવે ફ્રોમ હિયર ઓન રેઝિડેન્શિયલ સેક્ટર ઇઝ ધ વન વિચ શુડ બી ફોકસ્ડ અપોન. ને આ આપણે એકચ્યુઅલી આપણે બધાને આ જ કહેલા છે કે જે તમારું મેટ્રો સેન્ટ્રિક છે, દેટ મેટ્રો સેન્ટ્રિક ટિયર 1 સેન્ટ્રિક રિયલ એસ્ટેટ પ્લેયર્સો, તે લોકોને પ્રાયોરિટી આપવા જોઈએ કે ક્યાં કે ત્યાં તમને ગ્રોથ દેખાશે. તે તમે જોયેલી છે ઇન ઓલ ધ મેટ્રોઝ, મોસ્ટ ઓફ ધ આપણા ઇન્વેન્ટરી જે હોય, જે રેડી ઇન્વેન્ટરી, તે કમ જ થતી ચાલી ને તે હિસાબે આઈ થિંક ધ ટ્રેન્ડ વિલ કન્ટિન્યુ ઇન્ટુ 22. તો આ કન્સોલિડેશન થઈ ગયેલો છે. ખાસા પ્લેયર્સો કમ થઈ ગયા, જે લિમિટેડ પ્લેયર્સો છે દે આર મિન્ટિંગ મની ઇન ધ સેક્ટર. તો આ સેક્ટર એક ઓર ફોકસ એરિયા હોવો જોઈએ તમારા નેક્સ્ટ યર, કમિંગ યરને વાસ્તે. ઓકે સર, ડોમેસ્ટિક ફેક્ટર્સની આપણે વાત કરી, પણ હવે જો એક થોડા ગ્લોબલ ફેક્ટર્સ અને ફંડ ફ્લોઝના ફ્રન્ટ ઉપરની પણ જો વાત કરીએ તો એક વ્યૂ આપનો ખાસ એ રીતના સમજવા માંગીશું કે જે પ્રમાણે ગ્લોબલ માર્કેટ્સનું બિહેવ આપણને દેખાયું છે, યુરોપના માર્કેટ જોઈએ કે અમેરિકાના માર્કેટ્સ જોઈએ, એ ફ્રન્ટ ઉપરથી આપણને થોડા ઘણા જે કન્સર્ન્સ આવતા દેખાઈ રહ્યા છે. એ કોવિડને લઈને હતા, પરંતુ ત્યારબાદ ત્યાં આપણને આખી સિચ્યુએશન કોવિડને પણ ફર્ગેટ કરી અને બીજી તરફ આખું લિક્વિડિટી ઉપર ડ્રીવન થતી દેખાઈ ચૂકી. હવે 2022ની અંદર કદાચ આપણને લિક્વિડિટીના ફ્લોઝ આટલા સારા નહીં જોવા મળે અને ક્યાંક ક્યાંક ઇન્ટરેસ્ટ રેટ રાઇઝિંગ માટેની પણ આપણે વિગતો જોઈ રહ્યા છે. તો આ પર્સપેક્ટિવમાં આપ વૈશ્વિક બજારોને કેવી રીતે જોઈ રહ્યા છો સર? વિક્રમ, તમે જે લિક્વિડિટીની વાત કીધી, હવે ફેડનો જે સ્ટેટમેન્ટ, જે લાસ્ટ સ્ટેટમેન્ટ હતો તેમાં એ લોકો બોલ્યા કે તે ટેપર કરીને એ લોકો ઝીરો બાઇંગ કરશે ઇન લિક્વિડિટી ઇન્ફ્યુઝન ઝીરો થશે બાય માર્ચ ઓફ 22 ને તેની પછી એ લોકો હાઇક લેવાનું શરૂ કરશે 25 બેસિસ પોઈન્ટનું ઓવર ધ નેક્સ્ટ 8 પીરિયડ્સ. હવે એવું છે કે આ વર્ષમાં દે આર લુકિંગ એટ 3 હાઇક્સ, 25-75 બિપ્સનું હાઇક થઈ જશે બાય ધ એન્ડ ઓફ ધ યર. અગર જો તમે તે બિલ્ડિંગ કરો, ઇનફેક્ટ હું તો કહું તે બી નહીં, તમે આખા 8 હાઇક્સો બિલ્ડિંગ કરી દો ને હમણાંનું જે ઇન્ટરેસ્ટ રેટ લેવો, અગર જો તે બધું કમ્બાઇન્ડ કરો તો હજી બી એ લોકોના જે ઇન્ટરેસ્ટ રેટ છે તે પ્રી કોવિડ લેવલથી કમ હશે. પ્લસ ઇન્ફ્લેશન જે છે, મેં તમને બોલ્યું કે ઇન્ફ્લેશન, હું તો આપણને એવું લાગે છે કે ઓર જરા ઇન્ફ્લેશન વધવાની સંભાવના છે, કારણ કે આ ઓમિક્રોનના ડિસ્રપ્શનના ચાલતે. અગર જો તે નહીં બી થઈ તો બી રિયલ ઇન્ટરેસ્ટ રેટ જે છે તે નેગેટિવ ટેરિટરીમાં જ રહેશે. તો અગર જો તમે તે જાઓ, રિયલ ઇન્ટરેસ્ટ રેટ્સ બિંગ નેગેટિવ is a very big positive for equities. So આ જે flows છે તે may not dry up because of tapering or interest rate hike. In fact, the flows may continue into our next year itself. Despite interest rates વધવાના બાવજૂદ, I think flows will continue. So તે આપણું આ કહેવાનું છે કે આ flows die down નહીં થશે. બીજું તમે ઇન્ડિયા સ્પેસિફિકની વાત કરો તો ઇન્ડિયામાં ઇવન ધીસ યર, એટલે આ કેલેન્ડર યરની વાત કરું છું 21ની, બધા આખા એમર્જિંગ એશિયામાં there was a negative flow by FIIs. ઇન્ડિયા જે કન્ટ્રી હતી જ્યાં પોઝિટિવ ફ્લો આવ્યા ને કાંઈ આવ્યા, કારણ કે ઇન્ડિયાની ગ્રોથ રેટ એટલી એક્સાઇટિંગ છે. ઇનફેક્ટ તમે જો ઇન્ડિયાનું બજાર બી જોશો FY21માં, we have massively outperformed emerging Asia or even other markets. In fact, globally we were one in the top 5 markets of the world today in terms of performance. તો તે
કોઈ એફઆઈ ઇગ્નોર નહીં કરશે. દે વિલ ઇનફેક્ટ લુક એટ ઇન્ડિયા મોર માઇન્યુટલી કે આ એટલું શું ચાલી રહ્યું છે ઇન્ડિયામાં કે એટલી મસ્ત પરફોર્મન્સ આવી રહેલી છે. ને તે આઈ થિંક કન્ટિન્યુ થશે. ઇનફેક્ટ FY22 ની અગર જો અર્નિંગ્સ ગ્રોથની વાત કરો તમે તો મોસ્ટ ઓફ ધ બ્રોકરેજીસ આર લુકિંગ એટ અરાઉન્ડ 34-35% ગ્રોથ ઇન અર્નિંગ્સ. ને આવતા વર્ષમાં FY23માં ફિસ્કલ 23માં the growth rate is expected to be 18-19%. ને તેની પછી નોર્મલાઇઝ થશે. તો this kind of growth rate I don't think કોઈ બીજા ગ્લોબલ માર્કેટમાં તમને મળશે. ને તે હિસાબે I think India will continue to get larger portion of FII flows as compared to the global markets. So I think આપણે ખાસા સેફ છે આ એરિયામાં, એટલીસ્ટ ફંડ ફ્લો એરિયામાં. રાઈટ સર, તો એ જ પર્સપેક્ટિવને થોડુંક વધારે ડિટેલમાં આપણા ડોમેસ્ટિક ફ્લોઝ તરીકે જોઈએ તો 2021ના વર્ષની અંદર સ્ટીલ આપણે જો લાસ્ટ ડે સુધીનું આપણે ટ્રેડ જોઈએ તો એમાં એફઆઈએસ આપણને કેશ માર્કેટની અંદરથી નેટ સેલર રહ્યા. પણ છેલ્લા 2 વર્ષનો આખો સિનારીઓ જોઈએ આપણે તો 2020 અને 2021ની અંદર એફઆઈએસની સેલિંગ આપણને જોવા મળી છે. પણ સામે આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ તરફથી, તમારા જેવા ડોમેસ્ટિક ફંડ્સ તરફથી ઘણી સારી ખરીદદારી ઇન્ડિયન માર્કેટ્સમાં રહેતી જોવા મળી છે. તો આ પર્સપેક્ટિવને આપણે કેવી રીતના સમજવો જોઈએ? કારણ કે જો 30-40 હજાર કરોડ રૂપિયાનું તેમણે વેચવાલી કરી છે તો સામે 25,000-28,000 કરોડ રૂપિયાની ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સે ખરીદદારી કરી છે. તો એ ઇન્ડિયન માર્કેટની આપણે સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે કે કઈ રીતના પ્રોસ્પેક્ટને આપણે આને જોવું જોઈએ? બહુ સારી વાત કીધી તમે વિક્રમ સાહેબ. બધા એક ઓર ચીજ લેટ મી ટેલ યુ કે આ જે એફઆઈ નો નેગેટિવ નંબર દેખાય તમે તમારો આ નહીં દેખાયું તમને કે આઈપીઓમાં કેટલા પૈસા આવ્યા. આઈપીઓમાં બી ખાસા ઇન્ફ્લો આવેલા છે. નેટ પોઝિટિવ જ હશે એફઆઈ. આઈ ડોન્ટ થિંક નેગેટિવ હશે. બીજી વાત તમે જે કીધી ડોમેસ્ટિકની પ્લેયર્સની, હવે ઇનફેક્ટ રિસેન્ટલી ફિગર CDSL NSDL ના ફિગર જે આવેલા હતા તેમાં very happy to know they 50% the accounts have gone up. Around 2.5 crore new demat accounts were opened in the first 8 months of this fiscal. November તકના ફિગર હતા તો 8 મહિનામાં 50% વધી ગયેલા છે ડીમેટ એકાઉન્ટ. ને ઓબ્વિયસલી આ બધા નવા ઇન્વેસ્ટરો છે, યંગ ઇન્વેસ્ટરો છે, and I'm sure they are more aggressive than we were in our time when we were young. But that is very healthy for the market per se. કે નવા પ્લેયર્સ ઘુસી રહ્યા છે. 7 crore હમણાં બી છે ખાલી ડીમેટ એકાઉન્ટ ઇન અ પોપ્યુલેશન ઓફ 140 crore પીપલ. સો તે હિસાબે તો ખાસો પોટેન્શિયલ છે. ને આઈ થિંક ઇવન મ્યુચ્યુઅલ ફંડ પાર્ટિસિપેશન બી વધી ગયેલું છે ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટર્સ. હવે તમે સ્પ્લિટ જોશો સેવિંગ્સનો તો ફાઇનાન્શિયલ સેવિંગ્સ હવે કમ થયેલી છે ને હવે શેર સેવિંગ્સ જરા વધી રહેલી છે, વિચ ઇઝ વેરી ગુડ ફોર ધ કન્ટ્રી, good for capital markets. Now I think તે continue રહેશે આગલા વર્ષમાં બી. ને I'm sure the new investors will make some healthy returns as compared to what they would have in the fixed deposits in banks. ઓકે, તો સર લાસ્ટલી આજની આપણે આ ડિસ્કશનનો મુદ્દો એ રહેશે કે જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે જેમને આ 2022ના વર્ષની અંદર ફરીથી નવેસરથી રોકાણ માટેની રણનીતિ જોવી છે, કઈ પ્રકારની થીમ અને કઈ પ્રકારની એડવાઇસ આપના તરફથી રહેશે કે એમને કઈ રીતના કંપની ચૂઝ કરવી અને કયા વર્ટિકલ્સને વધારે સારી રીતના પરફોર્મ થવાની એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ? જી, આપણે તો એકચ્યુઅલી બહુ ફોકસ છીએ. આપણે 3 થીમનો છે જે આપણે પ્લે કરીએ. એક તો થીમ છે જે કંપનીઝ ધોઝ કમ્પીટ વિથ ધ ગવર્મેન્ટ, એટલે આપણી પ્રાઇવેટ સેક્ટર બેંક થઈ ગઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ થઈ ગઈ, યા ઇન્સ્યોરન્સ કંપનીઓ થઈ ગઈ, તે બધી આપણે સિલેક્ટ કરીએ. બીજી આપણી કન્ઝ્યુમર ડ્રિવન થીમ છે જ્યાં અંડરપેનેટ્રેટેડ કન્ઝ્યુમર કંપનીઓ આપણે સ્કૂતીએ જ NBFCs હોય કન્ઝ્યુમર ફેસિંગ, તે એમાં ઇન્વેસ્ટ કરીએ. ને ત્રીજી જે થીમ છે આપણે એક્સપોર્ટ ડ્રિવન થીમ હોય આપણી, વિચ ઇઝ IT, કેમિકલ કંપનીઝ, ફાર્મા કંપનીઝ. તે હિસાબે બીજી વાત રહી કે શું એડવાઇસ કરીએ આપણે ઇન્વેસ્ટરોને, તે આપણું એડવાઇસ તો તે જ છે કે તમે આપણને કોઈ દિવસ ટોપ નહીં મળી શકે ને બોટમ નહીં મળી શકે બજારનો. તો તમે આસ્તે આસ્તે, હવે આપણને તો એવું જ લાગે છે કે અગર જો તમે 100 રૂપિયા નાખવાનો હોય તો 10-20 રૂપિયાથી શરૂ કરવાનું ને સ્ટેગર કરતી રહેવાની તમારી ઇન્વેસ્ટમેન્ટ. એન્ડ વિચ એવર સેક્ટર યુ લાઈક, સ્ટીક ટુ દેટ સેક્ટર. ત્યાં જ તમે તમારી રિસર્ચ કરજો પ્રોપર, ને પછી તે સેક્ટરમાં તમે રહેજો ને ડોન્ટ ટ્રેડ ટુ મચ અરાઉન્ડ. Remain with the companies, fundamentally sound companies. That is the one which you want to buy. ઓકે,
તો દિનશોજી ઘણો આભાર સર આ તબક્કે ખાસ તમારી સાથે જોડાયા અને આખા 2022નું આઉટલુક આપ્યું ને આશા રાખીએ 2022માં પણ આપણે વારંવાર મળતા રહીશું અને આપણા દર્શકોને આપણા ઇન્વેસ્ટર્સને ખાસ ગાઈડ કરતા રહીશું કે આગળના માર્કેટના આઉટલુકને આપણે કેવી રીતના ડીકોડ કરવાનું રહેશે. વન્સ અગેન સર ઘણો આભાર આપનો સમય આપવા માટે થઈને. All the best to everyone in your team and investors. થેન્ક યુ સર, થેન્ક યુ. તો એ સાથે જ માર્કેટ આઉટલુક 2022ની આ ખાસ ચર્ચામાં અત્યારે આપણી સાથે આટલું જ. હેલિયસ કેપિટલ ઇન્ડિયાના સીઆઈઓ દિનશો ઈરાની આપણને આખું માર્કેટ 2022 માટેનું ઓલમોસ્ટ ડીકોડ કરી આપ્યું છે. પણ ડોન્ટ વરી, જો તમે અહીંયા કંઈ પણ મિસ કરી ગયા હશો તો પણ આપણે 2022માં પણ એમની સાથે ચર્ચા કરતા જ રહીશું અને ત્યારે પણ આપણે એમની પાસેથી માર્કેટના આઉટલુકને સમજતા રહીશું. તો અત્યારની આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.